એક વખતની વાત છે, એક શેઠજીએ પોતાના એકાઉન્ટન્ટને કહ્યું કે મારી પાસે કેટલા રૂપિયા છે, તું ગણતરી કરીને બતાવ. તો તેણે ગણતરી કરી અને કહ્યું કે તમારી પાસે એટલા રૂપિયા છે કે તમારી 7 પેઢી પણ બેઠા બેઠા ખાઈ શકે તોય ખૂટે એમ નથી. ત્યારે શેઠને ચિંતા થવા માંડી, તો મારી 8મી પેઢીનું શું થશે? તે વિચારતા હતા તેના માટે શું કરવું. તે જ વખતે તેના ગામમાં એક સંત આવ્યા અને સંત પાસે ગયા અને પોતાની સમસ્યાની રજૂઆત કરી. ત્યારે સંતે કહ્યું કે તમારા ગામમાં છેલ્લે એક ઝૂંપડી છે, તેમાં એક ઘરડા ડોશીમાં રહે છે, તેની પાસે જા અને તેને અડધો કિલો લોટ આપી આવ, એટલે તારું સમસ્યાનું સમાધાન થઈ જશે. શેઠે તો સવારમાં ઉઠી આખી બોરી લોટની લઈને ત્યાં પહોંચી ગયા અને ડોશીમાને કહ્યું કે આ લ્યો આ લોટ, તમારો 1 મહિનો ચાલે તેટલો છે. ડોશીમાએ કહ્યું, ના, મારે જોતો નથી. તો શેઠે કહ્યું, તો અડધો તો લઈ લો. છતાં ડોશીમાએ ના પાડી. શેઠને તો હતું કે જો તે લોટ લઈ લેશે તો જ મારી સમસ્યાનું સમાધાન થશે, નહીંતર તો નહીં થાય. એટલે શેઠે એને પૂછ્યું, તમે કેમ ના પાડો છો? અડધો કિલો તો લઈ લો. ત્યારે ડોશીમા કહે છે કે આજનું તો મારે થઈ ગયું છે, કાલનું હું કાલે વિચારીશ. ત્યારે શેઠને સમજાઈ ગયું કે આજમાં જીવવું, તો જ શાંતિથી અને સુકૂનથી જીવી શકશું અને તો જ ખુશ રહી શકશું. જો કાલમાં જીવશું તો આજે પણ આપણે દુઃખી જ રહેશું. કાલની ચિંતા કરવા કરતાં આજનું જ વિચારો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી કરો એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું.